સાહેબ આજે જે બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું શું કહેશો? અમે વીરનગરથી નાની લાખાવાડ રોડ જે તાજેતરમાં જ પૂર્ણ થયો છે, જેનો 5.5 કરોડ જેવો ખર્ચ થયો છે, રસ્તાનું વીરનગરના પાદરમાં અને લાખાવાડના પાદરમાં જઈને લોકાર્પણ કર્યું. એ જ રસ્તામાં લાખાવાડથી જસદણ જતા ખારી કહેવાય છે, ખારી ઉપરનો બ્રિજ જે વર્ષોથી આ વિસ્તારના ચિતલિયા અને નાની લાખાવાડના લોકો અને જસદણના લોકોની આ માંગણી હતી. આ ખારી પરનો બ્રિજ જે 2 કરોડ રૂપિયામાં મંજૂર કર્યો છે, એનું ખાતમુહૂર્ત કર્યું. આ રોડ બનતા જે વર્ષોથી જ્યારે ચોમાસામાં ખાસ કરીને ચિતલિયા અને નાની લાખાવાડના લોકોને ઇમરજન્સીમાં વરસાદ હોય એવા વખતે ચોમાસામાં જસદણ આવવા માટેની મુશ્કેલી પડતી, એ હલ થશે અને સહેલાઈથી અવર જવર કરી શકશે. એ જ રીતે આ વિસ્તારની અંદર ચિતલિયા રોડ જસદણ આ વિસ્તારમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે, એની સાથે ધાર્મિક સંસ્થાઓ પણ છે અને આ જસદણના ખેડૂતોને આગળ જવા માટેનો આ રસ્તો આ બ્રિજ થતાં આ ધાર્મિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડશે. ભવિષ્યમાં આગળ જતાં અમે નાની લાખાવાડથી જસદણ સુધીનો રસ્તો જે 5.5 કરોડ રૂપિયામાં મંજૂર કરાવ્યો છે, વાઇડનિંગ સાથે પહોળાઈ સાથે, એ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો વીરનગરથી લાખાવાડ અને લાખાવાડથી અહીંયા જસદણ નગરપાલિકા અને ચિતલિયા રોડ થઈને સરદારજીના બાવલા સુધી આવવા માટે એક ખૂબ સરસ મજાનો સુવિધાયુક્ત આ રસ્તો બનવાનો છે. અને એનો આ વિસ્તારના સૌ આગેવાનો અને નગરપાલિકા અને સૌ સહકારી ક્ષેત્રના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આનું લોકાર્પણને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શું કહેશો અશોકભાઈ, આજે જે બ્રિજનું ખાતમુહૂર્ત થયું છે? મારા ચિતલિયા ગામમાં આ વર્ષો જૂની માંગણી હતી. જ્યારે અમારે ચોમાસાનો 1 ઇંચ વરસાદ પડે ત્યારે આ ખારી નદી ઉપર પાણી પુષ્કળ આવી જતું હતું. એ પ્રશ્ન અમારો હલ કરી અને કુંવરજીભાઈ બાવળિયા દ્વારા 2 કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ બનતાની સાથે અમારા ચિતલિયા નાની લાખાવાડ વીરનગર જવા માટેની દરેક મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે. રસ્તાની કોઈ ચિંતા નથી રહી અને પુલ મસ્ત બન્યો છે. આ વર્ષો જૂની માંગણી હતી એ આજે અમેરી સાહેબે પૂર્ણ કરેલ છે. શું નામ આપનું? નાની લાખાવાડ સરપંચ શ્રી પરેશભાઈ રોજાસરા. અમારી વર્ષોથી માંગણી હતી કે ખાડીનો જે બ્રિજ રહ્યો એ પુલમાં તમને બ્રિજ કરી દે એટલે અમારે આવવા માટે જવા માટે કોઈ પ્રશ્ન ન રહે. કોઈ મોટું દવાખાનું ચોમાસામાં આવે તો દર્દીને ક્યાંથી લઈ જવા, તો કોઠી ફરી જવું પડતું હતું. એની બદલીમાં સીધું આવતું રહેવાનું, ખાલી 5 કિલોમીટર જસદણ થાય અમારે. અને ત્યાર પછી ખેડૂતને બહુ મોટો લાભ થયો છે, જમીનના ભાવ બહુ વધ્યા છે. એટલા માટે આપણા કુંવરજીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર. ઘનશ્યામભાઈ, શું કહેશો આજે જે બ્રિજનું ખાતમુહૂર્ત થયું? આજ રોજ અમારી વર્ષો જૂની માંગણી સાહેબ પાસે હતી કે અમારે લાખાવાડથી જસદણ આવવામાં બહુ મુશ્કેલી પડતી. એના ધ્યાને લઈ સાહેબશ્રીએ કુંવરજીભાઈ બાવળિયા સાહેબે અમને આજ રોજ 2 કરોડના ખર્ચે અમને અહીંયા બ્રિજનું ખાતમુહૂર્ત થયું છે અને એમનો મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો ખૂબ ખૂબ ચિતલિયા અને લાખાવાડના વિસ્તાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભાવેશભાઈ, શું કહેશો જસદણ અને વિછિયા પંથકમાં જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે? અત્યારે જસદણ અને વિછિયા પંથકમાં જે કામ થઈ રહ્યા છે ને ભાઈ, એ આ ભારતીય જનતા પાર્ટીમાં જાગૃત એવા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની રહેમદાહે આ કામ થઈ રહ્યા છે. અને અત્યારે જે રોડના કામ આજના 1 દિવસની વાત કરું, વીરનગરથી લાખાવાડનું લોકાર્પણ કર્યું, ત્યાર પછી લાખાવાડથી લઈ અને જસદણ સુધીનો રસ્તો પહોળો કરવાનું કામ કર્યું. અત્યારે ખાડીના બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું અને એક રસ્તો માત્ર ને માત્ર 16 કરોડના ખર્ચે તો ખાલી આજના દિવસે મંજૂર થયો. અને અત્યારે જે કામ થાય માત્ર ને માત્ર કુંવરજીભાઈની દયા દ્રષ્ટિ અને એની જે દીર્ઘ દ્રષ્ટિ છે ને એનાથી આ વિકાસ થઈ રહ્યો છે. અને આવતા 5 વર્ષમાં જસદણ અને વિછિયા આ બેની રોનક કંઈક અલગ હશે. સિંચાઈના કામ હોય, આરોગ્યના કામ હોય કે શિક્ષણના કામ હોય, અને એની જે પ્રગતિ થઈ રહી છે ને લોકોની અંદર જે ઉત્સાહ જોવા મળ્યો છે, ગામે ગામે અત્યારે સાહેબનું સ્વાગત અને અભિવાદનના કાર્યક્રમો થઈ રહ્યા છે, એ બદલ સૌનો અમે આભાર પણ માનીએ છીએ.